ગ્રીન મસાલા છાશ બનાવવા માટે મેં 2 ગ્લાસ છાશ લઈ લીધી છે અને અહીંયા મેં મીઠા લીમડાના પાન, 1 આદુનો ટુકડો અને પુદીનાના પાન લઈ લીધા છે 20, થોડી કોથમીર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચાટ મસાલો અડધી ચમચી અને 1 ચમચી સંચળ પાવડર લઈ લીધું છે। તો હવે આપણે એક મિક્સર જારમાં મીઠા લીમડાના પાન, આદુ, પુદીનો, કોથમીર એડ કરીશું અને 1 ચમચી સંચળ હતું એ એડ કરી લઈશું અને એને આપણે ક્રશ કરી લઈશું થોડુંક પાણી એડ કરીને। તો આ રીતનો આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો આને આપણે હવે છાશમાં એડ કરી લઈશું। તો બધું મિશ્રણ આપણે છાશમાં એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં 1 ચમચી ધાણા જીરું હતું એ એડ કરી લઈશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો હતો એ એડ કરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે સરસ મજાની મસાલા છાશ બનીને તૈયાર છે। તો હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તડકામાં ઠંડક આવે એવી છાશ આપણી બનીને તૈયાર છે।